વેદાંત માતા કી વિદ્યુતભાર તંત્રની સ્થિતિ ઉર્જા સમજાવો. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર અને વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર જે સામાન્ય સૂત્ર છે એ છે U બરાબર K Q1 Q2 ભાગ્યા R. V બરાબર K Q ભાગ્યા R. આ સ્થિતિ ઉર્જા અને સ્થિતિમાનનું સૂત્ર છે. આપણે બે વિદ્યુત ભારો પછી ત્રણ વિદ્યુત ભારો કે આવા n વિદ્યુત ભારો હોય ત્યારે કેટલી સ્થિતિ ઉર્જા થાય એનું સૂત્ર તારવવા માગીએ છીએ. એટલે આ થિયરી સહેલી છે અને દાખલાઓ ગણવા માટેની તમને હિન્ટ પણ આપી જાય છે. પોઈન્ટ ટુ પોઈન્ટ શરૂ કરીએ. કલ્પના કરો કે યામાક્ષ પદ્ધતિ છે અને યામાક્ષ પદ્ધતિમાં એક સ્થાન સદિશ R1 ધરાવતું બિંદુ છે અને બીજું સદિશ R2 સ્થાન સદિશ ધરાવતું બિંદુ છે અને આના પર એક વિદ્યુત ભાર છે Q1, અહીંયા આગળ એક વિદ્યુત ભાર છે Q2. Q1 અને Q2 વિદ્યુત ભાર તંત્રની સ્થિતિ ઉર્જા તમારે શોધવી છે એટલે તમે કહી દો કે અચ્છા કે Q1 Q2 ભાગ્યા R. એમ ના ચાલે. માની લો કે તમારે પ્રારંભમાં આ વિદ્યુત ભારોને અહીંયા નથી લાવવાના છે એટલે તમે અનંત અંતરેથી છેક ત્યાંથી વિદ્યુત ભાર Q1 ને અહીંયા લાવ્યો અને લાવવા માટે કંઈક કાર્ય કર્યું. એ કાર્ય એ જ ઉર્જા. પછી આ વિદ્યુત ભાર છે અને તમે બીજાને લાવ્યો હશે તો બીજો વિદ્યુત ભાર પછી અહીંયા આવ્યો ત્યારે ઓલરેડી આ હતો અને આ હતો એટલે એનું વિદ્યુત ક્ષેત્ર હતું. ફરી બોલું મહેશભાઈ, Q1 વિદ્યુત ભાર લાવ્યો ત્યારે કોઈ નહોતું હોય તો એને કોઈ પણ પ્રકારના બળોનો સામનો કરવો પડ્યો નથી કારણ કે કોઈ ક્ષેત્ર જ નહોતું. પણ જ્યારે Q2 ને લાવ્યો ત્યારે ઓલરેડી Q1 હતો એટલે Q1ના વિદ્યુત ક્ષેત્રમાં એના પર વિદ્યુત બળ લાગે અને કંઈક કાર્ય કરવું પડ્યું હશે. એટલે પહેલાં કરવું પડતું કાર્ય શૂન્ય ને પછી કરવું પડતું કાર્ય કંઈક, એ બંનેનો સરવાળો એટલે કુલ ઉર્જા, એ સ્થિતિ ઉર્જા આ તંત્રની થશે. આપણે પુસ્તકની આકૃતિ પ્રમાણે લઈએ તો આવી આકૃતિ નથી. પુસ્તકની આકૃતિ હું બાજુમાં બતાવી દઉં કે એમણે આટલું જ બતાવ્યું છે. તો ચલો જે હાલ બોલ્યો એ પ્રમાણે જ આપણે લખીએ. બે વિદ્યુત ભારો Q1 અને Q2. બોલો સચિનભાઈ. મહેશ? એક જ મહેશ છે. કયા ધોરણમાં? બાજુમાં. બે વિદ્યુત ભારો Q1 અને Q2 ક્રમશઃ સદિશ R1 અને સદિશ R2 સ્થાને છે. પ્રારંભમાં તેઓ અનંત અંતરે છે તેમ ધારો. હાલ અહીંયા છે ખરા પણ આપણે પ્રારંભમાં એ અનંત અંતરે હતા એવું લઈ લઈએ મહેશભાઈ. તો કોક દાડો આ સ્ટેજમાં મશીન ચાલુ કેમેરા હું પડ્યો ને તેમ ધારો. પૂરું ફોકસ રાખજો. હવે હાલ અહીંયા એકેય નથી. Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી R1 સ્થાને લાવવા કરવું પડતું કાર્ય W1 બરાબર 0 કારણ કે અન્ય કોઈ વિદ્યુત ભાર ન હોવાથી વિદ્યુત બળ લાગતું નથી. રેડી? આપણે શું બોલ્યા હતા? પહેલાં કોઈ બળ લાગશે નહીં એટલે આ આવી ગયો ભાઈ અહીંયા Q1 અહીંયા આવી ગયો. હવે Q1 છે ને Q2 લાવવાનો છે. હવે Q2 ઉપર બળ લાગશે તો હવે
Q2 ને અનંત અંતરેથી R2 સ્થાને લાવવા કેટલું કાર્ય થશે? તો કે W ને જ U કહેવાય અને ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V સૂત્ર થાય. તો W2 બરાબર કોને લાવવાનો છે? Q2 ને. અને સ્થિતિમાન કોનું હશે? 1 નું. 2 નું સ્થિતિમાન થોડી હોય, 2 તો આવી રહ્યો છે. તો જ્યાં આવે છે ત્યાં સ્થિતિમાન કોનું છે ઓલરેડી આ જગ્યાએ? તો Q1 થી Q2 પાસે જે R2 સ્થાન છે એ સ્થાનનું નામ માની લો કે હું R12 રાખું, R21 બી રાખી શકો છો. ઓકે, આ R1 R12 કે R21 નો મતલબ શું થાય છે એ તો સદિશોનો સરવાળો નક્કી કરશે, પણ હાલ R12 રાખ્યો. તો W2 ઇઝ ઇક્વલ ટુ Q2 ઇન્ટુ V1, જ્યાં V1 ઇઝ ઇક્વલ ટુ Q1 નું R12 સ્થાને વિદ્યુત સ્થિતિમાન અને કેટલું હોય કે Q1 ભાગ્યા R, એટલે પેલું સૂત્ર V બરાબર R12. આ કિંમત અહીંયા મૂકો તો W2 ઇઝ ઇક્વલ ટુ Q2 અને V1 ની કિંમત છે કે Q1 ભાગ્યા R12 માટે કે Q1 Q2 ભાગ્યા R12. આ કુલ કાર્ય એટલે કે એમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા U બરાબર W1 વત્તા W2 ઇઝ ઇક્વલ ટુ 0 વત્તા કે Q1 Q2 ભાગ્યા R12, મતલબ કે Q1 Q2 ભાગ્યા R12. આટલી ઉર્જા મળે. બે વિદ્યુત ભારોના તંત્રની ઉર્જા આટલી થાય. પણ અચાનક પ્રશ્ન થયો, તમને તો થાય કે ના થાય, મારે જ કરાવવો પડશે. શું પ્રશ્ન થઈ શકે છે આમાં? કહો. આમાં તમે બીજું શું કરી શકો? બીજું એ કરી શકાય. હા, પેલું મેં તમને કહ્યું હતું પુસ્તકની આકૃતિ. શું પુસ્તકની આકૃતિમાં કાંઈ નથી, ખાલી આ Q1 ને Q2 છે, બાકીનું કશું નહીં. એટલે તમે પુસ્તકની આકૃતિમાં આવું બી બતાવી શકો. ચલો, અહીંયા Q1 છે, આ જગ્યાએ Q2 છે, એમની વચ્ચેનું અંતર છે સદિશ R12. આટલી ફિગર ખાલી બતાવેલી હોઈ શકે, જે બી હોય. પણ આપણે આ ફિગરને એટલે રાખીએ છીએ કે આપણે વર્ણનમાં જ આ વાત સમજવાની છે, અને ખરેખર આ સમજવાવાળી આકૃતિ થઈ ને. તો બીજો પ્રશ્ન શું થાય? પ્રશ્ન એ થાય કે પહેલો Q1 આવે એવું જરૂરી નથી. સ્કૂલે તો કોઈ પણ વિદ્યાર્થી પહેલો આવી શકે છે. જો પહેલા Q2 આવ્યો હોત તો શું જવાબ આવો થાત? ચલો ચેક કરીએ. માની લો કે પહેલા Q2 આવ્યો છે, ઇધર આ જાઓ. માની લો કે પહેલા Q2 આવે છે, Q2 આવે છે તો W2 બરાબર 0, કારણ કે Q1 નથી હાલ. હે, આ દેખો, આ ખાલી પડી છે જગ્યા, અને અહીંયા Q2 આવી ગયો છે. તો કોઈ સ્થિતિમાન નથી, કોઈ બળ નથી, કાંઈ જ નથી. એટલે W2 બરાબર 0. અને હવે Q1 આવે છે તો W1 બરાબર Q ઇન્ટુ V પ્રમાણે કોણ આવે છે? Q1. કોના સ્થિતિમાનમાં? V2 ના સ્થિતિમાનમાં. આ અંતર તો એનું જ છે ને, ક્યાં બદલ્યું છે આપણે? એનું જ R12 છે. R21 ઇઝ ઇક્વલ ટુ R12, ખાલી દિશા અલગ હોય છે, અને આપણે તો અદિશ રાશિ છે એટલા માટે Q1 ઇન્ટુ કે Q2 ભાગ્યા R12. તો કે Q1 Q2 ભાગ્યા R12. સેમ આન્સર આવ્યો? ચંબગા શું ખાય? સેમ આન્સર આવ્યો. એનો અર્થ શું થયો? કે તમે આ પ્રક્રિયામાં કોઈ પણ વિદ્યુત ભાર ને પ્રથમ લાવો તો પણ ઉર્જા સમાન મળે છે. લાંબુ વાક્ય છે,
પણ કહેવાનો તાત્પર્ય એ છે કે કઈ રીતે આ પ્રક્રિયા કરો છો, પહેલાં કોને લાવો છો એનાથી કોઈ મતલબ નથી, કયા રસ્તે લાવો છો એનાથી કોઈ મતલબ નથી. અંતિમ સ્થિતિ પ્રારંભિક સ્થિતિ ઉપર આધારિત છે, એટલે એવું યાદ રાખવાની જરૂર નથી કે પહેલાં Q1ને જ લવાય. હવે બીજો પ્રશ્ન થયો, જો કેવો રૂપાળો લાગે છે ગણવેશમાં. હવે બીજો પ્રશ્ન થાય, અને અત્યારે શાળા છૂટે ને એટલે એને હંકેલીને મેલ દેવાનો, વળી સોમવારે પહેરવાનો. વળી બીજો પ્રશ્ન થાય કે આ તો 2 વિદ્યુત ભારો હતા, આવા 3 વિદ્યુત ભારો હોય તો કેવી રીતે શોધી શકાય? ચાલો 3 વિદ્યુત ભારો માટે ત્રણ વિદ્યુત ભારો Q1, Q2 અને Q3 ક્રમશઃ સદિશ R1, સદિશ R2 અને સદિશ R3 સ્થાને છે. જોજો સેમ ટુ સેમ પ્રોસેસ છે, ખાલી એક જગ્યા વધારે આપણે ફાળવવાની છે. આકૃતિ બતાવી દઈએ હિન્ટ માટે, નાની એવી મસ્ત મજાની. આ યામાક્ષ પદ્ધતિ. યામાક્ષ પદ્ધતિમાં એક વિદ્યુત ભાર અહીંયા છે, એક વિદ્યુત ભાર અહીંયા છે. આનું નામ ઓલરેડી R1, અહીંયા Q1, આનું નામ R2, અહીંયા Q2, અને ત્રીજો વિદ્યુત ભાર અહીંયા ક્યાંક લઈ લઈએ, Q3, જે સદિશ R3 સ્થાને છે. રેડી? આ પોઝિશનમાં ધારો કે શરૂઆતમાં એકેય અહીંયા નથી. પ્રારંભમાં Q1 ને અનંત અંતરેથી લાવવા કરવું પડતું કાર્ય W1 બરાબર 0. રેડી? કેમ 0? કારણ કે કોઈ જ નથી. કોઈ હોય તો બળ લગાડ છે ને, એટલે ખાલી પડ્યું તો તે તો ભાઈ આવીને ચૂપચાપ બેસી ગયા. હવે આ Q1 છે. હવે તમારે કોને લાવવો છે તમારી મરજી. તમે પહેલાં 2 ને લાવો, 1 ને લાવો. પહેલાં મેં 1 ને લાવ્યો, આપણે ક્રમશઃ જ લાવીશું, પણ તમે ગમે એને લાવો, જવાબ નહીં બદલાવે. હવે ચાલો લાવીએ અહીંયા અનંત અંતરેથી Q2 ને. Q2 ને લાવશો એટલે ઓલરેડી આનું ક્ષેત્ર છે. Q2 ને R2 સ્થાને લાવતા કાર્ય થશે W2 ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V. સાથીઓ અહીંયા શું આવે? 2, અને અહીંયા શું આવે? 1. જે આ 2 ને 1 ના ગોટાળા છે ને ના મગજમાં બેઠા તો પછી આરતીબેનના જેમ બગાસા ચાલુ થઈ જશે. ફિઝિક્સ અઘરું, ફિઝિક્સ અઘરું. પ્લાસ્ટિકના જીવડા પડશે. એ રીલ્સ છે મારી. V1 के Q1 भाग्या R12, ये डिस्टेंस कितना है? R12 है ना, 1 થી 2 સુધીનું. R12 આમ કહી જાઓ તો ઇઝ ઇક્વલ ટુ સૂત્ર બની ગયું કે Q1 Q2 ભાગ્યા R12. દેખો આટલે સુધી તો આપણી સેમ થિયરી આવી. આ આખી થિયરી આટલી જ થઈ ગઈ है ना. હવે ત્રીજો ચાર્જ લાવવાનો છે, શું થશે? अब आ रहा है होले होले Q3. Q3 ने R3 સ્થાને લાવતા કાર્ય W3 બરાબર મને આવડતું નથી. કોણ લખાવશે? છે કોઈ ક્લાસમાં વિરાંગનાઓ કે વિરલાઓ જે આ ગરીબ ફિઝિક્સવાળાની તકલીફ દૂર કરી શકે? ઓકે, એક તો ફાઇનલ આવશે જ. કોણ આવશે? આ વાળા તો આવશે. તો આપણે આ સૂત્રને તો રેડી કમ્પ્લીટ ફોલો કરીશું. રેડી? બોલો. Q3 અને કોના સ્થિતિમાનમાં આવી રહ્યો છે? એક તો એ V1 ના.
Q3 V1 ના સ્થિતિમાનમાં આવી રહ્યો છે વત્તા V2 ના સ્થિતિમાનમાં બી આવી રહ્યો છે. તો ટોટલ સ્થિતિમાન V1 વત્તા V2. અચ્છા, તમે ચાહો તો Q3 V1 વત્તા Q3 V2 એવું લખી શકતા હતા અને પછી Q3 ને બહાર કાઢી શકતા હતા, પણ એવું કેમ કરીએ? આપણને સીધું આવડે છે, આપણે તો હોશિયાર છીએ, આપણે ક્યાં ઠોડ છીએ. એ તો હવે ચાલો 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 કે Q1 ભાગ્યા R12 અને પેલું થશે કે Q2 ભાગ્યા R23 અને સળંગ સૂત્ર બને છે કે Q1 Q3 R12 લખ્યું ને ભૂલ થાય છે. ક્યાંથી ક્યાં સુધીનું અંતર આવે? 3 સુધીનું. એન આ વાળું અંતર, આ બધું ખીચડો થઈ ગયું છે. R13 આ અંતર થશે R23 અને આ અંતર છે R12. દેખાય છે ને બરોબર? કે Q1 Q3 વત્તા કે Q2 Q3 અહીંયા R23, તો આ થઈ ગયું W3. ઓકે, ટોટલ એનર્જી કેટલી થશે? આ કાર્ય એટલે જ ઉર્જા, તો ખબર છે. આ કાર્ય એટલે સ્થિતિ ઉર્જા U બરાબર W1 W2 W3. W1 0 છે, નથી લખવા. W2 કે Q1 Q2 ભાગ્યા R12 કે Q1 Q3 R13 અને કે Q2 Q3 R23. મને તો આ પેટર્ન બહુ ગમી ગઈ. જો ચોથો હોત તો મને કોઈ કહો. જો ચોથો વીજભાર લાવવો હોય તો હવે ચોથું સૂત્ર શું બનો? તેમાં એડ શું થાત? તો બધાની જોડી બનાવવાની છે. તમે દેખો આમાં 3 વિદ્યુતભાર છે, 3 એ 3 ની જોડી બની ગઈ. 1 ને 2 ની, 1 ને 3 ની, 2 અને 3 ની. તો ચોથો હોત તો 1 4 વધારાનો આવત ને, પછી 2 4 અને 3 4 એમની જોડી બનો. તો સૂત્ર વધારાનો એટલે કે Q1 Q4 ભાગ્યા R14 કે Q2 Q4 ભાગ્યા R24 કે Q3 Q4 ભાગ્યા R34. संभल के चलना इस दुनिया में. जो आवा n विद्युत भारो હોય તો n વિદ્યુત ભારો માટે U બરાબર કે Q1 Q2 R12 કે Q1 Q3 R13 કે Q2 Q3 R23 પ્લસ અપ ટુ પ્લસ કે QI QJ ભાગ્યા RIJ. હા, આ તો ના મજા આવી. IJ કેમ થઈ ગયા? કારણ કે પેટર્ન છે ને સેમ નથી રહેતી. અહીંયા 1 1 હતા, પણ વળી 1 ની જગ્યાએ 2 બી તો આવી શકે છે, 1 ની જગ્યાએ 3 આવી શકે છે, કંઈ બી આવી શકે. તો આ પેટર્ન આવી બની. માટે સિગ્મો લખીએ તો એક કે ને તમે બહાર રાખી શકો છો. પાઠ્યપુસ્તકમાં 1/4πε0 છે, આપણે કે લખ્યા છે. તો હું રાખું કે Q ભાગ્યા R સિગ્મા સ્વરૂપે. અહીંયા હોય I, અહીંયા હોય J, તો અહીંયા પણ હોય I અને અહીંયા હોય J. 1 2 તો 1 2, 1 3 તો 1 3, 2 3 તો 2 3 છે ને પેટર્ન છે એમ. પણ I બરાબર 1 થી લઈને ક્યાં સુધી હોઈ શકે? n સુધી. J બરાબર પણ 1 થી લઈને ક્યાં સુધી હોઈ શકે? n સુધી. લેકિન કિંતુ પરંતુ બંધુ જે I નું મૂલ્ય છે એના કરતાં J નું મૂલ્ય એક સ્ટેપ મોટું રહેશે. એટલે I કરતાં J મોટા છે. જોઈ લો, જેનો મતલબ બગડો છે ને I નો મતલબ એકડો છે. એકડા કરતાં બગડો મોટો, I કરતાં J મોટો, I કરતાં J મોટો. તો તમે એક આ પેટર્ન બી આપી શકો છો. I ડઝ નોટ ઇક્વલ ટુ J બી તમે લખી શકો. નથી જ ને, નથી ત્યારે તો I ને J અલગ કર્યા છે. તો આવી રીતે શોર્ટ ફોર્મ્યુલા લખતા ફાવે તો બી થિયરી એક બોર્ડની દ્રષ્ટિએ કમ્પ્લીટ થાય. બીજી વાત આમાં એ બી થાય કે કદાચ તમને આ થિયરી આટલી પૂછાણીઓ કે વિદ્યુત ભાર
માં 2 લખી દીધું હોય, 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા સમજાવો તો તમારે આ થિયરીને અહીંયા ફૂલ સ્ટોપ મારી દેવાનું. પછી પૂછે કે 3 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા સમજાવો તો કંઈક આ રીતે તમારે આ થિયરી લખવાની અને ત્યાં આગળ ફૂલ સ્ટોપ મારી દેવાનું. અને આખી સળંગ થિયરી પૂછાય તો મેં તમારી સામે એક સાથે આખી થિયરી મૂકી દીધી છે. આની આકૃતિ બી તમને અલગ રીતે તમારે દોરવી હોય તો આવી દોરવાની, જે પુસ્તકની દ્રષ્ટિએ કદાચ આવી આકૃતિ હશે. આ રીતે ત્રિકોણ જેવું બનાવી દેવાનું. આ R13 R12 R23 તો આ વેલિડ છે ફિગર. ઓકે, આ ફિગર વેલિડ છે. આની ઓપ્શન કાટખૂણો નથી દોર્યો મેં, પણ એમ થોડી ત્રાસી બતાવજો, કાટખૂણા જેવી થઈ ગઈ છે. શ્રી રામ. ઉદાહરણ 4. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડી બાજુવાળા ચોરસ ABCDના શિરોબિંદુઓ પર 4 વિદ્યુત ભારો ગોઠવેલા છે. હવે આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. ઘડી કરીને આવો. 4 વિદ્યુત ભારોને તે શિરોબિંદુઓ પર જકડી રાખીને Q0 ને કેન્દ્ર પર લાવવા માટે વધારાનું કાર્ય શોધો. આપણે જે આકૃતિ આપી છે એ ક્રમમાં આકૃતિમાં વિદ્યુત ભારો લાવવા જરૂરી નથી. માની લો કે આ ચોરસ, આનું નામ A આપ્યું છે, અહીંયા B, અહીંયા C, અહીંયા D. આ એનું વળી કેન્દ્ર. બસ આમ. હવે એમણે +Q -Q +Q અને -Q આ રીતે વિદ્યુત ભારોને લાયા છે. ત્યાં આગળ બતાવ્યા જ ભલે, પણ એક સાથે નથી આવી ગયા કંઈ. જેમ આપણે થિયરીમાં શીખ્યા એમ 1 બાય 1 વિદ્યુત ભારને લાવવાનો છે અને પછી કાર્યને એના આધારે ગણવાનું. તો ધારો કે તમે આમ તો તમે ધારી શકો છો કે અહીંયા પહેલો લાવો, પણ આપણે ક્રમશઃ જ લઈએ કે માની લો કે હાલ +Q વિદ્યુત ભારને અનંત અંતરેથી એ પર લાવ્યો છે. +Q વિદ્યુત ભારને એ પર લાવતા થતું કાર્ય W1 બરાબર 0. કેમ 0? કોઈ હોય તો બળ લગાડે ને. કોઈનું ના સ્થિતિમાન છે, ના કોઈ ઇલેક્ટ્રિક ફોર્સ અહીંયા લાગવાનું છે, એટલે પોસિબલ જ નથી કે કોઈ કાર્ય શૂન્ય આવી ગયું એમને, મને કોઈ નડતું નથી. -Q ને B પર લાવવા કરવું પડતું કાર્ય W2 બરાબર, સૂત્ર શું થશે? કોને લાવો છો? -Q ને. કોના સ્થિતિમાનમાં લાવો છો? A ના, એટલે VA QV -QV. बताओ क्या होगा? V बराबर આનું સ્થિતિમાન KQ ભાગ્યા R. આ બાજુ કેટલી છે? D. તો KQ ભાગ્યા D. તો જવાબ થયો -KQ² ભાગ્યા D. તો W2 મળી ગયા. હવે પેટર્ન આવડી ગઈ નાખી. હવે કોને લાવશું? C ઉપર +Q ને. પણ +Q ને લાવવા માટે તમારે જો એક તો B થી અંતર ખબર છે D, પણ A થી અંતર બી તો ખબર હોવી જોઈએ. આ અંતર કેટલું થશે? ભાઈ શ્રી પાયથાગોરસભાઈ કહીને ગયા છે કે આ બાજુનો વર્ગ વત્તા આ બાજુનો વર્ગ એટલે આ થઈ જશે. એટલે આ અંતર કેટલું થઈ ગયું? √. હે √2 × D. ના આવડ્યું? એટલે આટલું ના આવડ્યું? ઓલા બધા મોઢું બગાડીને બેઠા છે. આ શું ના આવડે? AB નો વર્ગ એટલે D², BC નો વર્ગ એટલે D² બરાબર AC નો વર્ગ.
આપણે એસી લઈ લઈને અંડર રૂટ લઈ લઈએ તો એસી બરાબર 2d² બરાબર √2 × d. તો આ અંતર આપણને ખબર છે, આ અંતર ખબર છે. એવી રીતે આ અંતરની જરૂર પડશે તો એ બી એટલું ને એટલું થવાનું હવે. બંને વિકર્ણ સરખા છે, ચોરસ છે એટલા માટે. એક આ ને હવે ત્રીજું કાર્ય કયું? પ્લસ ક્યુ ને સી પર લાવતા કાર્ય W3 બરાબર ક્યુ. હવે બે સ્થિતિમાન છે, એક આનું VA વત્તા આનું VB. સૂત્ર ભૂલાય નહીં, Q × V. તો Q × V માં VA વત્તા VB. તમને જો ખાલી બેઝિક સૂત્ર ખબર ના હોય U બરાબર QV યા W બરાબર QV તો તમે આ દાખલો ભણવાના લાયક નથી, કારણ કે તમે હજી આગળની થિયરીઓ શીખ્યા જ નથી. ખાલી ભણ્યા અહીંયા બેઠા બેઠા અહીંયા અથડાઈને રિફ્લેક્શન થઈ ગયું પાછું. આ કાનમાંથી આ કાનમાં ગયું હોત તો કંઈક મગજમાં બેઠું હોત. આ તો પાછું જતું રહ્યું. હવે આની કિંમતો જગ્યા છે ત્યાં મૂકીએ. માટે Q VA ની કિંમત Q ભાગ્યા આ અંતર √2 × d અને આનું સ્થિતિમાન B નું VB વત્તા K - Q ભાગ્યા અંતર કેટલું છે D. પણ આ બંનેમાંથી Q બહાર નીકળે છે, એમાં આપણે આ વાળો -Q જો માઇનસ ચિહ્નને જ બહાર કાઢી દીધું હોય તમે જો એકવાર તો Q ને બહાર કાઢો એટલે Q × Q². K ને બારો કાઢી દો એટલે KQ². તો અંદર રહ્યું 1/√2. આમ તો D ને બી બહાર કાઢી દો અને -1 આવું પદ રહ્યું. ચાલે ને? પણ આ પદમાં આગળ માઇનસ નથી, આ પદમાં આગળ પ્લસ છે. આપણે પ્લસ લખવાની જરૂર નથી, પ્લસ છે. અને આ પદ જે છે એમાં માઇનસ છે. એટલે જ્યારે ત્યારે કાર્યનો સરવાળો કરવામાં આ માઇનસ ને પ્લસનો વિરોધાભાસ ન થાય. એટલે આમાંથી તમે ચાહો તો માઇનસ કાઢી શકો છો પુસ્તકની ભાષામાં, ન ચાહો તો કંઈ જવાબ બદલાવાનો નથી. પણ તમારી ઈચ્છા હોય, બિલકુલ નથી, પણ આપણે પુસ્તકને ફોલો કર્યા છીએ એટલે તો આ માઇનસને બારું કાઢી દઈએ તો શું થાય? માઇનસને બારું કાઢો -KQ² ભાગ્યા D. તો અંદર વાળું આ પદ માઇનસ ને આ પ્લસ થાય એટલે 1 - 1/√. વળી ના ખબર પડી ને તો ટ્રાય કરી દેવાનો. અંદર માઇનસ મૂકો એટલે -1 થઈ ગયા અને માઇનસ પ્લસ થઈ ગયા, એની તો વાત છે. ચાલો અબ કોણ બચા? અહીંયા કયો લાવવાનો છે? -Q ને D પર લાવતા કાર્ય થશે W4 બરાબર -Q ને અહીંયા સ્થિતિમાન આવશે એક તો એના કારણે, B ના કારણે અને C ના કારણે. સેમ કૌંસ રાખીએ, C ના કારણે. માટે W4 = -Q એમ ના એમ V ના કારણે લખાવો સ્થિતિમાન. V ના કારણે સ્થિતિમાન આ જગ્યાએ કેટલું થશે? KQ ભાગ્યા D. B ના કારણે સ્થિતિમાન કેટલું થશે? આના કારણે -KQ ભાગ્યા આ અંતર એટલું ને એટલું √2 × D અને આના કારણે +KQ ભાગ્યા D. આ બધામાંથી સામાન્ય શું નીકળે છે? K અને Q એટલે Q × Q² ને ભાગાકારમાં D. અહીંયા વધ્યો 1, અહીંયા વધ્યો -1/√2 ને અહીંયા વધ્યો +1. -KQ² ભાગ્યા D 2 - 1/1 ચારે ચાર આપણને કાર્યો મળી ગયા. અને પરિણામી કાર્ય શોધવા માટે સરવાળો કરીએ. કુલ કાર્ય W બરાબર W1 W2 W3 + W4. માટે W = 0. આ તો માઇનસ છે. -KQ² / D. W2 ની કિંમત, W3 ની કિંમત -KQ² ભાગ્યા D. મેં તમને પહેલાં જ કહ્યું હતું કે તમે આ વાળું પદ ન રાખીને આ રાખ્યું હોય તો કોઈ ફરક પડવાનો નથી, ચાલે. 1 -
1/√2 અને W4 ની કિંમત માઇનસ કે ક્યુ સ્ક્વેર ભાગ્યા ડી કૌંસમાં 2 માઇનસ 1/√2 માટે W ઇઝ ઇક્વલ ટુ, હવે આ બધા સ્ટેપ છે, જીરોનો કોઈ મહત્વ નથી, બધા સ્ટેપમાંથી માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી આવી ગયા. તો અંદર વધ્યું, અહીંયા તો જીરો છે લખવાની જરૂર નથી, અહીંયા વધ્યો એકડો, અહીંયા વધ્યો વત્તા 1 માઇનસ 1/√2 વત્તા 2 માઇનસ 1/√2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી. 1 2 3 4 આ એક સરખા બને, 1/√2 માઇનસ 2/√2 માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી 4 માઇનસ આ 2 માને √2 ઇન્ટુ √2 અને છેદમાં છે √2 કેન્સલ થઈ ગયા. તો જવાબ આવ્યો માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી 4 માઇનસ √2. આ કુલ કાર્ય છે. પ્રશ્ન નંબર એમાં બી. બીજો પ્રશ્ન છે કે આ જે તમારું કેન્દ્ર છે, આ અંતર તો આપણે સેમ બતાવી દીધું, આ જે કેન્દ્ર છે ત્યાં આગળ તમારે ક્યુ નોટ વધારાનો એક 5મો વિદ્યુતભાર જિગ્નેશ દાદા લાવવાનો છે. ક્યુ નોટને કેન્દ્ર પર લાવતા થતું વધારાનું કાર્ય, તો કાર્યનું સૂત્ર તો જે હતું એનું એ જ ક્યુ નોટ ઇન્ટુ વી, પણ વી છે એ કુલ સ્થિતિમાન છે. કેન્દ્ર પાસે વી છે એ કુલ સ્થિતિમાન છે. હવે તમારી પાસે અહીંયાથી બે રસ્તા છે, બે. એક, તમે અહીંયા વી બરાબર લખી શકો છો VA વત્તા VB વત્તા VC વત્તા VD, કારણ કે ટોટલ વીનો મતલબ એ થશે. પછી VA ની કિંમત કે ક્યુ બાય આ અંતર એટલે √2D/2 મને D/√2. તો અહીંયા બી D/√2, અહીંયા બી D/√2 ને અહીંયા બી D/√2. આ વિદ્યુતભાર પ્લસ આ માઇનસ, પરિણામી સ્થિતિમાન 0. આ પ્લસ આ માઇનસ, પરિણામી સ્થિતિમાન 0. સરવાળે વધ્યું દિશાનું બટાકું. તો જવાબ શું થઈ ગયો? 0. આપણે એમ કહી શકીએ કે V ઇઝ ઇક્વલ ટુ પરિણામી સ્થિતિમાન જે વિરુદ્ધ વીજભારોના લીધે શૂન્ય થતાં W ઇઝ ઇક્વલ ટુ ક્યુ નોટ ઇઝ ઇક્વલ ટુ ક્યુ નોટ ઇન્ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 0. તો કુલ કાર્ય અહીંયા આગળ પહેલાં ક્યુ નોટ માટે શૂન્ય થાય છે, શૂન્ય થાય છે, શૂન્ય થાય છે, શૂન્ય થાય છે. શૂટિંગ બંધ કરો હિતેશભાઈ, એમને ગોળી વાગી જાય. મારો નક્કી નહીં, બિલકુલ ના કરાય. હવે તમે આજ્ઞા આપો તો એક દાખલો ચલાવવો છે. ના એટલો ટાઈમ નથી. કાઢવું. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન છે કે બે વિદ્યુત ભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર અંતરે એ અને બી પર મૂકેલા છે. માની લો કે આ બિંદુ છે એ થી 6 સેન્ટીમીટર અંતરે બીજો વીજભાર છે. આમ તો આ ડાયપોલ જ થઈ ગઈ ને, સમાન મૂલ્યના વિરુદ્ધ પ્રકારના બે વીજભારો મૂક્યા છે. તંત્રના સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. લાસ્ટ લેક્ચરમાં ભણ્યા કે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે એવું પૃષ્ઠ કે જ્યાં દરેક બિંદુએ સ્થિતિમાન સમાન હોય. હવે આ વીજભાર છે 2 માઇક્રોકુલમ, તો એનાથી સરખા અંતરે એની આસપાસ
સરખા અંતરે એવું પૃષ્ઠ કલ્પી શકાય કે જ્યાં આગળ દરેક બિંદુએ સ્થિતિમાન સમાન હોય. આપણે આ તરફ બી કહી શકીએ છીએ ને આ તરફ બી, પણ આ વીજભારના કારણે 3 સેન્ટીમીટર અંતરે આ બિંદુએ સ્થિતિમાન સરખું હશે જેટલું આના કારણે હશે એટલું ને એટલું, એટલે આના લીધે બી સ્થિતિમાન હશે. તો બંને વીજભારોને જોડતી રેખાના મધ્યબિંદુમાંથી પસાર થતું એક કાલ્પનિક સમતલ તમે લઈ શકો. આ જે પ્લેન ભાગ છે, આટલો ભાગ, એના ઉપર સ્થિતિમાન સરખું હશે, કારણ કે અંતર સરખું થાય ને બંને બાજુથી. તો પહેલાનો જવાબ લખી દઈએ, લખી નાખો મારી સાથે જ. નવા સાહેબ ભણાવવા આવ્યા હોય ને, જે પછી ભણાવતો ભૂલી જાય ને, પછીનો છૂટતો હોય ને, હાથ ધ્રુજતા હોય ને, પછી માર્કરો હાથમાંથી પડતી હોય ને, ડસ્ટર પડતા હોય. તમે જોઈ જાઓ સ્વયં શિક્ષક દિનના દિવસે એવું થાય અનુભવ. શિક્ષકોને થાય. આ બિંદુએ હો, માની લો કે આ બિંદુને પી લઈ લઈએ. એ અને બી ને જોડતી રેખાના મધ્યબિંદુમાંથી પસાર થતા પૃષ્ઠ પર દરેક બિંદુએ સમાન સ્થિતિમાન મળે છે. આથી તે આપણે દોરવાનું નથી એટલે નથી દોર્યું. સમસ્થિતિમાન પૃષ્ઠ છે. બીજો પ્રશ્ન પૂછ્યો છે એના જેમને જેમ બી. શું છે કે આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા મેળવો. તમે આના પર જે સપાટીની કલ્પના કરી કે આવી કોઈ સપાટી હોય અને એના ઉપર સ્થિતિમાન સરખું હોય તો આના પર વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ? વિદ્યુત ક્ષેત્ર તો ધનથી ઋણ તરફ હોય. આ સપાટી પર વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ વિદ્યુત ભાર તરફ, એટલે કે એ થી બી તરફની દિશામાં છે. મને ભણાઈ રહેવા દે, પછી જવાબ આવો. કદાચ તમને મૂલ્ય પૂછવું હોય તો, મૂલ્ય માગ્યું હોય તો, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય માગ્યું હોય તો E બરાબર E1 વત્તા E2 બંને એક જ દિશામાં છે. કૃષ્ણ કનૈયા